નમસ્કાર. આજે વાત કરીએ ભાવનગર જિલ્લાની. ભાવનગર જિલ્લાના જેસરની વાત કરીએ. જેસરમાં ફાચરા કરીને એક ગામ. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામ વિકાસથી વંચિત રહ્યું છે. તેનો ત્રાદશ નમૂનો અમે તમને દ્રશ્યોમાં બતાવવાના છે અને ત્યાંના સ્થાનિકોની જે વાતો છે એ પણ અમે તમને બતાવવાના છે. ચૂંટણી ટાઈમે મત લેનારા નેતાજીઓને આ કેમ નહીં દેખાતું હોય? જેસરના ફાચરા ગામની આ ઘટના છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામ વિકાસથી વંચિત રહ્યું છે. તો જે નેતાઓ છે એ નેતાઓને આ ગામનો વિકાસ નથી થયો એ દેખાતું નથી, પણ ચૂંટણીના ટાઈમે તેઓ નિયમિત રીતે મત લેવા માટે ઉપડી જાય છે. જોઈએ આપણે આ વિગતવાર રિપોર્ટ. અમારે 70-80 ખોરડા છે. હવે ભણવાની અત્યારે છોકરાને આપણે ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું. આ ફાસરા ગામ છે એની વચમાં અમારે એક નદી છે. એમાં અત્યારે અભી હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે. એ અમારે કોઈ છોકરા નથી નિશાળે જઈ શકતા કે નથી અમે ઓલા કાંઠે એમ જઈ શકતા. આવી અમારી પરિસ્થિતિ છે. જો આમાં અમારે કાંઈ પુલ દ્વારા કે કાંઈ સુવિધા મળે તો અમારા છોકરા ભણવા ઉપર આવી શકે એવું છે. નિશાળ બિશાળે આ વાડીમાં શેત્રુંજી નદીનું પાણી આવી જાય છે, ઓંઠ ઠેલ મારી જાય છે. પછી વાડીમાં કોઈ અવર જવર બંધ થઈ જાય છે. નથી કોઈ મજૂર જતા કે અમારે એ ભાઈ પાસે જવું તો એમ પણ નથી જઈ શકતા. કડે કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે, હોડી મારફક જવું પડે છે. કોઈ મજૂર ન જાય. પછી અમુક નિશાળીઓ અહીંયાથી આવે પણ એને પણ નથી આવી શકતા. એ છે તો બધી પરિસ્થિતિ છે. માંગ તો અમારી એવી છે કે અહીંયા હલાય એવું બ્રિજ બની જાય, નાળું ગમે એ તો સારું પડે. એમ આવવા જવામાં કોઈ રિસ્ક ન રહે ગમે ત્યારે. બરોબર. ને ફાસરાનો રહેવાસી છું, બરોબર, દેવી પૂજક છું. મને આ લોકોનો ફોન આવે કે ભાઈ છોકરા પાણી આવી જતું હોય, બહુ પાણી આવી જાય તે મારે આવવું પડે. એ લોકોને ફોન આવે એટલે કે તમે હોડું લઈને આવો એટલે મારે આવવાનું અને છોકરોને ઉતારવાના. બરોબર. આ પુલ બનાવી દે સરકાર તો વધારે સારું પડશે. બરોબર. કારણ કે છોકરા બહુ હેરાન થાય છે અને ક્યારેક રાતે તે ડિલિવરીનો કેસ આવે તે મારે આવવું પડે છે, પાણી બહુ હોય તે.